નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનું તારીખ 20/4/2026ના રોજ લેવલ ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જો પહેલો પ્રશ્ન આપેલ છે, એમાં વિકલ્પ છે કે પાઇક શબ્દ સાથે કયું વાક્ય બંધ બેસતું આવે છે. તેમાં ડી જવાબ આવે કે બળજબરીપૂર્વક કામ કરનારા લોકો. બીજો છે અહમ જનજાતિ સાથે કયું વિધાન યોગ્ય નથી. તો એમાં જવાબ આવશે બી કે અહમ સમાજ ગઢમાં વહેંચાયેલો હતો. આ ખોટું વિધાન છે, કારણ કે તેઓ ખેલમાં વહેંચાયેલા હતા. ઓકે. ત્રીજો, જનજાતિના લોકો માટે કઈ બાબત સુસંગત નથી. તો એમાં સી જવાબ આવશે કે તેઓ ઉદ્યોગોના વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા હતા, કારણ કે જનજાતિના લોકો માટે આ સુસંગત આવતું નથી. ચોથું છે ગોંડ જનજાતિ વિશે કઈ વિગત સુસંગત છે. તેમાં બી જવાબ આવશે કે આ જનજાતિ છત્તીસગઢ, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં વધુ છે. પાંચમું છે દક્ષિણ ભારતમાં વસવાટ કરતી નીચે પૈકી કઈ જનજાતિનો સમાવેશ થતો નથી. તો એમાં જવાબ આવશે ઓપ્શન બી અહોમ. પછી ખાલી જગ્યા પૂર્ણ હતી, જેમાં પહેલું છે શાકભાજીના ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલ જાતિ શું હોય. તો કાછિયા. બીજો છે પાઠોનો સમૂહ શાના તરીકે ઓળખાય. તો એમાં વંશાવલી આવશે. ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે દેવી પૂજક. ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે નટ અને પાંચમીમાં જવાબ આવશે વણજારા. ઓકે. ફરી હવે પ્રશ્ન 2માં જુઓ, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં છે ભારતમાં ભક્તિ આંદોલન ક્યારે શરૂ થયું. તો મધ્યકાળમાં, એટલે ઓપ્શન સી. બીજો છે હિન્દી અને ગુજરાતી ભાષામાં પદ લખનાર ભક્ત કવિયત્રી કોણ હતા. તો એમાં આવશે મીરાબાઈ, એટલે ઓપ્શન એ. ત્રીજું છે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનો પ્રચાર પ્રસાર કોણે કર્યો હતો. તો એમાં જવાબ આવશે ડી અલવાર નયનાર સંતોએ. ચોથામાં જવાબ આવશે ઓપ્શન ડી અને પાંચમામાં જવાબ આવશે ઓપ્શન બી સમદ્રષ્ટિને સર્વસમાન. છઠ્ઠામાં જવાબ આવશે ઓપ્શન સી કે તેઓ શિવજીના ભક્ત હતા. પછી સાતમામાં જવાબ આવશે ઓપ્શન એ મીરાબાઈ, જેમ કે કયા સંત મહારાષ્ટ્ર રાજ્યના નહોતા. તો એમાં ઓપ્શન એ આવશે મીરાબાઈ. આઠમું છે શીખ ધર્મનો પવિત્ર ધર્મગ્રંથ કયો. તો એમાં જવાબ આવશે ઓપ્શન બી ગુરુ ગ્રંથ સાહિબ. ટૂંકમાં જવાબ આપવાના હતા પછી, જેમાં કે પ્રશ્ન 3 ટૂંકમાં જવાબ લખો. કોઈ પણ છે કે પોંગલ તહેવાર વિશે તમે શું જાણો છો. પછી બીજું છે મણિપુરી નૃત્યના 2 પ્રકાર લખો. તો એમાં 2 આવે, લાસ્ય અને તાંડવ. પછી પશ્ચિમ બંગાળનો મુખ્ય તહેવાર કયો હતો. તો દુર્ગા પૂજા વિશે લખવાનું હતું. પછી કાંગડા શૈલીની વિશેષતા શું હતી. કે વાદળી અને લીલા રંગનો ઉપયોગ તથા વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ અને તેની મુખ્ય વિશેષતા હતી. પાંચમું છે ભવનાથનો મેળો અને વૌઠાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે. તો ભવનાથનો મેળો મિત્રો આવશે જુનાગઢ અને વૌઠાનો મેળો આવશે અમદાવાદ ધોળકામાં. ઓકે. પછી મુદ્દાસર પ્રશ્ન હતા, તેમાં સવાઈ જયસિંહ વિશે, જે જયપુરના સ્થાપક હતા, ખગોળશાસ્ત્રી હતા વગેરે. બીજું પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો. તો તેઓ કુશળ સેનાપતિ હતા, તેમણે મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, જેવો જવાબ આવે. ત્રીજું રણજીતસિંહની યુદ્ધનીતિ વિશે નોંધ લખો. તો રણજીતસિંહ શક્તિશાળી શીખ રાજ્યની સ્થાપના કરીને યુરોપિયન અધિકારીઓની મદદથી આધુનિક લશ્કર તૈયાર કર્યો, એવો જવાબ થાય. પાંચમો છે એમાં ટૂંકમાં જવાબ આપવાનો, જેમાં કે કાચની ધરતીકંપ વખતે કાચની બારીઓથી દૂર રહેવાની સલાહ કેમ આપવામાં આવે છે. કારણ કે કાચની બારી દૂર કેમ રહેવું જોઈએ. કે ભૂકંપના ધ્રુજારીથી કાચ તૂટીને શરીર પર વાગવાથી ગંભીર ઈજા થઈ શકે. આ તમારી મૌલિકતા પ્રમાણે તમારે લખવાનું હતું. બીજો છે આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિ જણાવો. તો પૂર, વાવાઝોડું, સુનામી વગેરેની આગાહી, તીડ પ્રકોપ, આઓની આગાહી કરી શકાય. ઓકે. પછી છઠ્ઠો પ્રશ્ન છે, એમાં જુઓ, જેમાં મુદ્દાસર જવાબ લખવાના હતા કે જમીનના વિવિધ પ્રકારો જણાવો. તો જમીનના પ્રકારો આવશે મિત્રો કાંપની જમીન, આવી રીતના તમારે લખવાના હતા. હવે સાતમો છે, એમાં જુઓ ભારતમાં નકશામાં દર્શાવવાનું હતું સાસણગીર, પછી જમ્મુ કાશ્મીર, સાબરમતી, કેરળ, અરબ સાગર, જેસોર અભયારણ્ય વગેરે તમારે દર્શાવવાનું હતું. આઠમા પ્રશ્નમાં વિકલ્પો આપેલા છે ફરી, જેમ કે પહેલું નીચેનામાંથી કયા કયા મહાનુભાવે ભારતના આઝાદીના આંદોલનમાં ભાગ લીધેલ નથી. તેમાં ડી જવાબ આવે કલ્પના ચાવલા. બીજું છે મને ઓળખો, હું સ્વર સામગ્રી તરીકે ઓળખાવું છું, મેં 40,000 કરતાં વધુ ગીતો ગાયા છે. તો આમાં ઓપ્શન સી જવાબ આવે લતા મંગેશકર. ત્રીજું મારે બેડમિન્ટનના ખેલાડી બનવું છે, તો હું નીચેનામાંથી કયા ખેલાડીને અનુસરું. તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી પીવી સિંધુ.
ચોથું છે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું ગૌરવ કયા મહિલા મહાનુભાવને પ્રાપ્ત થયું? તો એમાં ઓપ્શન બી જવાબ આવે ઇન્દિરા ગાંધી. પાંચમું સુષ્મા સ્વરાજને કયા રાજ્યના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું? તો એમાં જવાબ આવશે પાંચમામાં ઓપ્શન સી હરિયાણા. છઠ્ઠું નીચે આપેલ મહિલાઓ કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે? તો એમાં જવાબ આવશે ડી અવકાશ ક્ષેત્ર. સાતમું એમાં જવાબ આવશે ઓપ્શન ડી પોતાના ઘર અને કુટુંબના ઉછેરથી. અને આઠમામાં જવાબ આવશે ઓપ્શન એ કે ગર્ભ પરીક્ષણ પ્રતિબંધિત કરતો કાયદો. પછી વળી મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપેલા છે કે ઓનલાઈન બજાર એટલે શું, પછી પ્રમાણિત નિશાનીઓ સોના ચાંદી માટે હોલમાર્ક એગમાર્ક વગેરેના જવાબો લખવાના હતા. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનું ઓરિજિનલ પેપરનું સાચું સોલ્યુશન. તો આશા રાખું છું કે વિડીયો ઉપયોગી બન્યો છે તો લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.